મીડિયા પર રીલ બનાવીને લાઈફ અને ફોલોવર્સ વધારવાના ચક્કરમાં કેટલાક નબીરાઓ રાહદારીઓના જીવ જોખમમાં મૂકે છે તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે। વડોદરા શહેરના અજવા રોડ કમલાનગર તળાવ નજીક રેસર મોટરસાયકલ પર જોખમી સ્ટન્ટ કરી અન્ય રાહદારીઓના જીવ જોખમાય તે રીતે જ રેસર બાઇક હંકારતા નબીરાઓની બાપોદ પોલીસે ધરપકડ કરી છે। કમલાનગર તળાવ પાસે કેટલાક યુવકો બાઇક પર જોખમી સ્ટન્ટ કરીને વિડીયો બનાવતા હોવાની માહિતી બાપોદ પોલીસને મળતા પોલીસે તળાવ નજીક વોચ રાખી હતી, જેમાં યામાહાની 2 રેસર બાઇક સાથે બાઇક રાઇડર આવી પહોંચ્યા હતા, જેઓએ પોતાની બાઇકમાં ધ્વનિ પ્રદૂષણ થાય તેવી રીતે આરટીઓ પાસિંગ વિનાના સાયલેન્સર લગાવ્યા હતા અને ફૂલ રેસ આપીને મુખ્ય માર્ગ પર બાઇક હંકારતા હતા। બાપોદ પોલીસે બંને નબીરાને અટકાવીને પૂછપરછ કરતા સ્વપ્નિલ ચતુરભાઈ રોહિત રહે શિવશક્તિ સોસાયટી ન્યૂ આઈપીસીએલ રોડ ગોરવા તેમજ અમરજીત અસરફી સહાની રહે શ્રીજી આશ્રય કમલાનગર તળાવ પાસે વડોદરા હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસની પૂછપરછમાં બંને નબીરાઓ બાઇક પર સ્ટન્ટ કરીને વિડીયો બનાવવા માટે કમલાનગર તળાવ પાસે ભેગા થતા હતા, જ્યારે અગાઉ પણ અનેકવાર વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું। બાપોદ પોલીસે બંને સ્ટન્ટબાજ નબીરાઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।